મિત્રો અહીંયા તમને એક સ્ક્રીન ઉપર 1 2 3 4 5 અને 6 વાક્ય આપેલા છે. આમ તમે જોશો ને તો હું અહીંથી વાંચવાનું ચાલુ કરું ને તો એક વાક્યમાં જ પૂરું થઈ જાય. જોજો, તે મારો ભાઈ છે અને તેની પાસે એક બુક છે, પરંતુ તે દરરોજ આ બુક વાંચે છે અને તે હવે નિશાળે જઈ રહ્યો છે અને તેને સવારનો નાસ્તો પણ કરી લીધો છે અને તે 10 મિનિટથી બસની રાહ જોઈ રહ્યો છે. હવે ઘણીવાર આપણે આવડું સેન્ટેન્સ કોઈની સમક્ષ બોલવાનું થાય તો તકલીફ ક્યાં આવે ખબર છે? તો તકલીફ ક્યાં આવે કે ભાઈ સાહેબે શીખડાયું છે કે ભાઈ છે, છીએ, છો, છું એવું હોય તો પ્રેઝન્ટ ટેન્સ હોય, પણ આવું ક્યાં સુધી યાદ રાખશો? હવે એનાથી થોડાક આપણે આગળ જઈએ. હવે તમે એક વસ્તુ અહીંયા જુઓ કે મારો ભાઈ છે ને છે. હવે બધાયમાં છે ભાઈ, બધાય વર્તમાન કાળ છે, પણ અહીંયા તમે આ સ્ક્રીન ઉપર જોશો ને તો દરેક પ્રકારના વર્તમાન કાળને મેં લઈ લીધા છે. હવે સાહેબ આનું વાક્ય આપણે જો બનાવવાની શરૂઆત કરીએ તો આપણને ખબર છે કે તે મારો ભાઈ છે. હવે તે મારો ભાઈ છે તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? એ ભાઈ તે મારો ભાઈ છે તો આપણને ખબર છે, બોલો તો હી ઇઝ માય બ્રધર. હી ઇઝ માય બ્રધર. અને એટલે એન્ડ થશે. એન્ડ તેની પાસે બુક છે. હવે જ્યારે પાસે છે એના માટે હેવ કે હેઝ મૂકવું પડશે, તો તેની એટલે તો હી થશે, હી સાથે હેઝ આવશે. હી હેઝ અ બુક. શું થશે? હી હેઝ અ બુક. પરંતુ એટલે થશે બટ. તે દરરોજ આ બુક વાંચે છે. હવે વાંચે છે એટલે ક્રિયા થાય છે. હવે સર ક્રિયા તો ઘણી બધી પ્રકારની થાય. હવે આપણે વાક્ય સીધું એવું બનાવી નાખી કે હી ઇઝ રીડ બુક, હી ઇઝ રીડિંગ બુક. ગમે આપણે વાક્ય ચોંટાડી દેશું, પણ ખરેખર એમ ન હોય. હવે અહીંયા વાક્ય થાય તે દરરોજ આ બુક વાંચે છે તો સેન્ટેન્સ થશે હી રીડ્સ અ બુક. આ બુક ને ધીસ બુક. ધીસ બુક શું કીધું છે? દરરોજ, એટલે કે એવરી ડે, દરરોજ વાંચે છે. તે હવે નિશાળે જઈ રહ્યો છે. હવે અહીંયા લખ્યું છે કે જઈ રહ્યો છે તો હી ઇઝ ગોઈંગ ટુ. શું થશે? હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. અહીંયા હતું અને એટલે એન્ડ મૂકવું પડશે. એન્ડ અહીંયા પાછું એન્ડ છે એટલે એન્ડ મૂકવું પડશે. એન્ડ તેને સવારનો નાસ્તો કરી લીધો છે. હવે તેને સવારનો નાસ્તો કરી લીધો છે એટલે તમે એમ કહી શકો હી હેઝ ટેકન હિઝ બ્રેકફાસ્ટ, હી હેઝ ઈટન બ્રેકફાસ્ટ, અથવા તો હી હેવ બ્રેકફાસ્ટ. હવે સાહેબ હેઝ અને હેવ તો કે તમને ન ખબર હોય તો કહી દો કે હેઝ છે એ તો હેલ્પિંગ વર્બ છે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે, અને બીજો જે અહીંયા હેવ આવે એ તો કોઈ વસ્તુ લેવા માટે. આપણે યાદ કરો, આપણે ઘણીવાર બોલે છે કે આઈ હેવ ડ્રિંક વોટર, આઈ હેવ લંચ, આઈ હેવ ડિનર. તો એ હેવ એટલે કોઈ પ્રવાહી હોય કે કોઈ વસ્તુ ખાવા માટે, ભોજન માટે આપણે લેતા હોય, એના માટે 3 અલગ અલગ શબ્દો છે મેં શીખડાવ્યા હતા કે આઈ ઈટ માય બ્રેકફાસ્ટ એમ કહી શકો, આઈ ટેક માય બ્રેકફાસ્ટ એ કહી શકો, અને હેવ માય બ્રેકફાસ્ટ એ કહી શકો. આપણે આ 3 રીતે અલગ અલગ સેન્ટેન્સથી બનાવી શકીએ. તો મિત્રો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ વર્તમાન કાળમાં હી હેઝ અને એની સાથે તમે હેવ લગાડવું પડે. હેવ આવશે, પરંતુ હેવની જગ્યાએ આપણને ખબર છે કે હેવેઝની સાથે શું આવે? હેવેઝની સાથે V3 નું રૂપ આવે. હવે મોટા ભાગના લોકો એ જ ભૂલ કરે છે, હેઝ હેવ મૂકી દે, કોઈ દી ના આવે. આપણને ખબર છે કે હેવ, હેડ અને હેડ આ 3 V3 ના, એટલે કે આ V1 છે, આ V2 છે અને આ V3 છે. તો અહીંયા તમે હેવ ના મૂકી શકો, અહીંયા તમારે મૂકવું પડે હેડ. હી હેઝ હેડ સવારનો નાસ્તો, એટલે તમે કહી શકો બ્રેકફાસ્ટ. હવે તમારે અહીંયા ગમે એ બોલી શકો, હી હેઝ ટેકન બ્રેકફાસ્ટ. કોઈ દી ભૂલ નહીં કરતા હી હેઝ હેવ બ્રેકફાસ્ટ, કારણ કે ઘણા લોકો આવું શીખીને આવ્યા હોય, નવું નવું કોઈ શીખડાયું હોય કે હા ભાઈ હેવ અને હેઝ ભેગા આવી શકે, હેઝ ને હેડ ભેગા આવી શકે, હેવ ને હેડ ભેગા આવી શકે, બટ કોઈ દિવસ હેવ ભેગા ન આવે, હેઝ કોઈ દી ભેગા ન આવે. આ હેડ ક્યારે આવે? તો કે જ્યારે આ મેઇન ક્રિયાપદ તરીકે કામ કરતો હોય ત્યારે આપણને ખબર છે કે એનું V3 મૂકવાનું, એટલે આપણે આનું V3 મૂક્યું છે. રેડી? હજી તમને પ્રસ્તાવના કહું છું, આ દરેક પ્રકારના સેન્ટેન્સને કેમ બનાવવા એની પ્રેક્ટિસ તો હું હમણાં તમને કહું જ છું થોડીક ક્ષણોમાં. ઓકે, ચલો. હી હેઝ હેડ. હવે યાદ રાખજો, હેઝ અને હેડ, હેવ અને હેડ, હેડ અને હેડ એ બધી વસ્તુઓ એક સાથે ભેગી આવી શકે છે એક વાક્યમાં. એ પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય અને પૂર્ણ ભવિષ્યકાળ. આ 3 અલગ અલગ કાળમાં આવું બની શકે છે. વિલ હેવ હેડ એમ આવી શકે, પાછું વિલ હેવ આવે એટલે માટે. ઓકે, આપણે હમણાં શીખીએ, બધી વસ્તુ આગળ આવે જ છે. ઓકે,
તો લીધો છે. અને એટલે એન્ડ તે 10 મિનિટથી બસની રાહ જોઈ રહ્યો છે. હવે આપણે શીખડાવેલું છે કે જ્યારે કોઈ સમયથી કોઈ ક્રિયા કરી રહ્યા છો તો એના માટે તમારે કેવું પડે, હી હેઝ બીન વેઇટિંગ. શું કરવું પડશે? હી હેઝ બીન વેઇટિંગ ફોર અ બસ. અને કેટલા મિનિટથી? 10 મિનિટ. તો તમારે કેવું પડે? ફોર 10 મિનિટ્સ. રેડી? આ રીતે આખું સેન્ટેન્સ થાય. હવે સર એક વસ્તુ શીખવાની છે તમારે પરફેક્ટલી. એક વસ્તુ શું શીખવાની છે કે તે મારો ભાઈ છે તો અહીંયા ઇઝ મૂક્યું, તેની પાસે બુક છે તો અહીંયા હેઝ મૂક્યું, તે બુક વાંચે છે તો અહીંયા રીડ્સ મૂક્યું, વાંચી રહ્યો છે તો. એટલે સમજવાનું એક જ છે કે વર્તમાન કાળ કેટલી બધા પ્રકારના, તો કે ટુ બી નો, ટુ હેવ નો, સાદો, ચાલુ પૂર્ણ, ચાલુ પૂર્ણ, આટલા બધા પ્રકારના વર્તમાન આવે એક્ટિવમાં. બરોબર? હવે આ વસ્તુને તમારે સમજવાની છે ક્યારે કેવા પ્રકારનું સેન્ટેન્સ ક્યાં મૂકવું. તો આના વિશે આપણે શીખ્યા છીએ, આના વિશે શીખ્યા. હવે આ બધી વસ્તુઓને વિથ વાક્ય રચનાઓ સાથે પ્રેક્ટિસ કરીએ એટલે કોઈ દિવસ ના ભૂલાય. ઓકે, હવે વિડીયોની શરૂઆત કરું છું. તો વિડીયોને પહેલા લાઈક કરી દો, મજા આવી તો, કારણ કે હવે જોડાયેલા રહેજો, કારણ કે આ બધી વસ્તુઓ મારે શીખડાવી છે તમને આજે. રેડી? તો પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો, અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ બધાએ મોકલવાનું છે. ઓકે, તો આટલું પહેલા તમારે કરી દેવાનું છે. હવે શરૂઆત કરીએ છીએ મિત્રો. શરૂઆત કરીએ એની પહેલા ફર્સ્ટ ટાઈમ તમને હું કહી દઉં કે ડે 1 થી આપણે 30 દિવસીય સ્પોકન ઇંગ્લિશ કોર્સ, અને એ પણ ફ્રી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણી જે બીજી ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ નામની, એ ચેનલ પરથી આ સરસ મજાની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. દરરોજ સાંજે 8 વાગ્યે, રાત્રે 8 વાગ્યે દરરોજ લાઈવ હશે, અને 9 વાગે આપણી વિજય નાટ્ય ચેનલ ઉપરથી વિડીયો આવશે. રેડી? તો ખાસ મિત્રો ડે 1 થી આપણે શરૂઆત કરી દીધી છે. તો શરૂઆત કરવાના છે ક્યારથી? તો કે દરરોજ સાંજે 3 ઓક્ટોબર 2025 થી 3 ઓક્ટોબર, ત્રીજી તારીખ યાદ રાખજો આવી. રેડી? ત્યારથી દરરોજ 8 વાગે ડે 1 થી શરૂઆત થવાની છે. તો જોડાઈ જાજો, કારણ કે ન્યા હું આમ ABCD થી શરૂઆત કરાવવાના છીએ અમે. રેડી? તો ખાસ જોડાઈ જજો. ઓકે, ચલો. હવે જે મેં વસ્તુઓ તમને હમણાં થોડીક વાર પહેલા કીધી ને, એ વસ્તુ હવે તમને મારે વાક્ય રચનાઓ સાથે કહેવી છે, એટલે તમને ખબર પડે કે કેવો મિનિંગ ક્યાં નીકળે. હવે કોઈ પણ એક ક્રિયાપદ લઈ લો. પહેલા દરેક પ્રકારના, એટલે કે ઓલ પ્રેઝન્ટ ટેન્સ છે એને આપણે એક સાથે પ્રેક્ટિસમાં જોઈ લઈએ, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. હવે સર આપણે વાત કરીએ સ્પીક. હે ભાઈ, તો ધ્યાન રાખજો, સ્પીક એટલે બોલે છે એવું થાય. ઓકે, તો હું બોલું છું એટલે સિમ્પલ વસ્તુ, જ્યારે કોઈ ક્રિયા કરો છો એના માટે આ સિમ્પલ વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો થાય. જ્યારે કોઈ ક્રિયા કરી રહ્યા છો એના માટે આનો ઉપયોગ કરવાનો થાય. જ્યારે તમે કોઈ કામ કરી નાખ્યું છે એના માટે આનો ઉપયોગ કરવાનો થાય. અને જ્યારે તમે કોઈ સમયથી કોઈ ક્રિયા કરી રહ્યા છો તો એના માટે આપણે એની વાક્ય રચના પૂરી કરીએ તો સિન્સ અને ફોર આપણે સમય આપવાનો હોય તો તમે મૂકી શકો, અને પ્લસ સમય મૂકવું પડે અહીંયા તમારે. રેડી? ચલો, તો હવે હું બોલું છું તો સિમ્પલ વસ્તુ થાય આઈ સ્પીક. શું થશે? આઈ સ્પીક. નોર્મલ એક વસ્તુ છે સાહેબ, આ એક વસ્તુ મગજમાં ઉતારી દેવાની, બેઠાડી દેવાની, ગાંઠ મારીને બાંધી મૂકી દેવાની કે આમાં ભૂલ ના પડવી જોઈએ સાહેબ. શું? તો કે આઈ સ્પીક એટલે કે હું બોલું છું. રેડી? હું દોડું છું, આઈ રન. અમે વાંચીએ છીએ, વી રીડ. કોઈ દિવસ આ બધી વાક્ય રચનાઓમાં ખોટું વાક્ય આપણે બોલીએ છીએ, સાચું વાક્ય આવું થશે, પણ આપણે ખોટું વાક્ય કયું કયું બોલીએ છીએ એ પણ આપણે જોતા જઈએ કે તમે ભૂલો શું કરો છો. તો કે આપણે આ તો આમ કરીએ, આઈ એમ સ્પીક. આપણે આવું બોલીએ જ દઈએ, કોઈ દિવસ ના આવે. એમિઝાનની સાથે મૂળ રૂપ તો કદાપી ના આવે. ઓકે, આઈ એમ સ્પીક બોલવાનું જ નહીં. ઓકે, પછી તમે એમ કહેશો આઈ સ્પીકિંગ ઇંગ્લિશ. અરે સાહેબ, આવું ના આવે કોઈ દિવસ, આઈ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, તો ધ્યાન રાખવાનું હંમેશા. એટલે જ લખ્યું છે સબ્જેક્ટની બાજુમાં વર્બ નું બેઝ ફોર્મ આવે એટલે મૂળ રૂપ આવે, ક્રિયાપદના મૂળ રૂપ. ઓકે, જે લોકોને હજી ક્રિયાપદ વિશે માહિતી નથી એ સર્ચ કરો. આપણે એના ક્રિયાપદ વિશે પણ આખો એક લેક્ચર ઉતારી મૂક્યો છે કે વર્બ બાય વિજય નાક્યા. તમે એ સર્ચ કરશો તો પણ તમને માહિતી મળવાની છે. ઓકે, તો આખો લેક્ચર એના ઉપર છે. આઈ સ્પીક એટલે કે હું બોલું છું, આઈ એમ સ્પીક કે આઈ સ્પીકિંગ એવું કોઈ દી બને જ નહીં. ક્લિયર થાય છે હું શું કહું છું? ઓકે, અચ્છા, અમે રમીએ છીએ તો વી પ્લે. ઓકે, તેણી દોડે છે. હવે તેણી દોડે છે તો એનું વાક્ય રચના આવી રીતના થશે, શી રન્સ.
એસકેએસ લાગે આવું બધું આપણે શીખડાયું છે. આપણે એમાં અત્યારે રૂલ્સમાં વધારે ડીપમાં નહીં જતા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો હોય તો ખબર પડી જશે કે જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ થઈ રહી છે એવું બોલવા માટે આવી વાક્ય રચનાનો ઉપયોગ થાય. હવે તમે રોજ કેટલી કામ કરો છો, જે કામ કરતા હોય એ મંડો ને બોલવા. ન આવડે, હું આવડે જ, એમાં કાંઈ અઘરું હે જ નહીં. બસ ક્યાં વાત રહી. તમારે હજી હું તમને એક જ વસ્તુ કહું છું, તકલીફ પડે છે ને, ક્યાંય પણ વાંધો આવે છે ને, 3 ઓક્ટોબરથી જોઈન થઈ જાજો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પરથી. સાહેબ ત્યાંથી મારે ડિટેલમાં એકદમ આમ તમને જો કે ધર્મેશ સર પરફેક્ટલી બધું એક્સપ્લેન કરવાના A to Z. એની પ્રેક્ટિસ આપણે અહીંયા કરશું, મજા આવી જાય, પણ એક્સપ્લેનેશન નહીં આવશે તો તમે જોડાવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો તમારા મિત્રો સુધી શેર કરી દેજો કે ભાઈ નવી સિરીઝ 30 દિવસ લગાતાર ચાલુ થવાની છે, તો આવી જજો. ઓકે, આઈ સ્પીક એટલે કે હું બોલું છું. હવે તમને બીજું એક વાક્ય માની લ્યો કે આ ક્રિયા તો જો કોઈ વ્યક્તિ રોજ જે કરે છે ને અત્યારે જ કરી રહ્યો છે, એના માટે તમારે એમ કહેવાનું આઈ એમ સ્પીકિંગ. શું કહેવું પડે? આઈ એમ સ્પીકિંગ, હું અત્યારે બોલી રહ્યો છું. હવે આવા ભૂલ શું કરીએ તો કે આમાં ઘણી વાર આનું આ વાક્ય બોલી દે છે આઈ સ્પીકિંગ અથવા તો આઈ એમ, આ બેમાં સેમ ભૂલો થવાની ચાન્સીસ રહેશે. ઓકે, તો એ ભૂલો ન થાય એના માટે આઈ એમ સ્પીકિંગ. હવે એમિઝારની સાથે આઈએનજી મૂકો એટલે આ વ્યક્તિ છે ને એ અત્યારે જ કામ કરી રહ્યો છે, અથવા તો તમારી સામે કોઈ કામ કરી રહ્યું છે ને એને તમારે ઇંગ્લિશમાં કોકને કેવું છે, સાહેબ અ બોય ઇઝ સ્વિમિંગ, એક છોકરો તરી રહ્યો છે, અ ડોગ ઇઝ કમિંગ ટુવર્ડ્સ મી, એક કૂતરો અમારા તરફ આવી રહ્યો છે. તો આ શું થયું તો કે અત્યારે થતી ક્રિયા દર્શાવે છે. અને સાહેબ એક છે કે જે તમે ક્રિયા કરી નાખી છે, માની લો કે મેં એમ કીધું હોય કે મેં ઘડિયાળ ખરીદી લીધી છે, હવે મારા માટે ઘડિયાળ મંગાવતા નહીં, તો મેં ઘડિયાળ ખરીદી લીધી છે તો તમે કહી શકો આઈ હેવ બોટ અ વોચ, મતલબ કે મેં ઘડિયાળ ખરીદી લીધી છે. હવે આમાં આપણે ભૂલ શું કરશે, હેવ ની જગ્યાએ આઈ બોટ અ વોચ ને, અથવા તો આપણે કેવું કરીએ ખબર, ગમે એ બોલવાનું હોય ને, આપણે તો આ એક બે વાક્ય રચના જ મગજમાં હોય, એ પછી વર્તમાન ગમે એ હોય, એટલે વર્તમાન અલગ અલગ પ્રકારના છે તો તમારે અલગ અલગ કેવું પડે, તો સામેવાળો અંગ્રેજી જાણકાર હશે તો એ સમજી શકે કે આ વાત શું કહેવા માંગે. માની લો કે તમારા દિલમાં એવું છે, તમારે સામેવાળાને મતલબ એ અને બી, એટલે તમે એ છો અને સામેવાળો બી વ્યક્તિ છે, સામેવાળો વ્યક્તિ ઇંગ્લિશ સજ સમજે છે, ગુજરાતી નથી સમજતો. હવે તમને એ ઓફર આપે છે કે ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક બનાના શેક, તમે એમ કહેશો કે મેં તો પી લીધું છે, પણ ગુજરાતીમાં કહેશો તો થોડું સમજશે. તમે ઇંગ્લિશમાં કહેશો અરે ના ના આઈ એમ ડ્રિંક બનાના શેક, એમ હાલે તો એ શું મતશે, એવું જ પેલા બને જ નહીં. ઇવન તમે એમ કહેશો તો અરે આઈ ડ્રિંક બનાશે, હું તો બનાના શેક પીવું, તમને એવું પૂછે કે તમારે પીવું છે અને તમારે એવું કેવું છે કે હા મારે પીવું છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક, અથવા તો તમારે એવું કેવું છે માની લો કે મેં તો પી લીધું છે હવે હાલે એમ જગ્યા જ નથી, તો તમારે એમ કેવું પડે આઈ હેવ ડ્રંક, અથવા તો આઈ હેવ ટેકન, અથવા તો આઈ હેવ હેડ બનાના શેક, મેં લઈ લીધું છે, મેં પી લીધું છે, હવે આપણે હાલે એમ ન. તો અહીંયા તમે હેવેઝની સાથે જ્યારે V3 મૂકશો તો સામેવાળો સમજશે કે આ તો એને કામ કરી નાખ્યું છે, મેં હોમવર્ક કરી નાખ્યું છે, આઈ હેવ ડન માય વર્ક, હું રાજકોટ પહોંચી ગયો છું, આઈ હેવ રીચ્ડ એટ રાજકોટ, હવે હું અહીંયા પહોંચી ગયો, મેં દવા લઈ લીધી છે, હવે એમાં તમે એમ કહો કે આઈ એમ ટેકિંગ મેડિસિન, તો તમે દવા લઈ રહ્યા છો એવું થાય, પણ તમારે એવું કેવું છે કે મેં દવા લઈ લીધી, આઈ હેવ ટેકન મેડિસિન્સ. ક્લિયર થાય છે? આ વસ્તુ સમજવાની છે સાહેબ. તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ક્યારે બેઝ ફોર્મ મૂકવું, ક્યારે એમિઝાનની સાથે આઈએનજી મૂકવું, ક્યારે હેવેઝની સાથે આ V3 મૂકવું, આ અમુક વસ્તુઓ તમને ક્લિયર થવી જોઈએ. ઓકે, હું દોડું છું આઈ રન, હું દોડી રહ્યો છું આઈ એમ રનિંગ, અને મેં દોડી લીધું છે તો આઈ હેવ રન, રનનું V3 રન થાય છે. અને માની લો કે તમારે એવું કેવું છે કે હું 10 મિનિટથી દોડી રહ્યો છું, તો તમે કહી શકો આઈ હેવ બીન રનિંગ, આઈ હેવ બીન રનિંગ સિન્સ નો આવે 4 આવશે, ફોર 10 મિનિટ્સ, 10 મિનિટથી હું દોડી રહ્યો છું. તો એ વસ્તુ ક્લિયર થવી જશે. હેવ બીન આઈએનજી, હેવ બીન આઈએનજી, હેવ બીન હેઝ બીન ખબર પડી જશે. હવે અહીંયા તમે એમ કહો કે હું 2 મિનિટથી કે 10 મિનિટથી દોડી રહ્યો છું, આઈ એમ રનિંગ, આમાં ભૂલ આપણે આ જ કરીએ છીએ, આમાં તમે આ કાર્ડ વાપરી દો છો, એમ ના ચાલે.
આ કાળ ત્યારે જ વાપરવાનો જ્યારે તમે કોઈ ક્રિયા કરી જ રહ્યા છો, અને આ ત્યારે જ વાપરવાનો કે જ્યારે તમે કોઈ એક સમયથી ક્રિયા ચાલુ કરી દીધી પણ હજી એ ક્રિયા તો તમે કરી જ રહ્યા છો, એવું બતાવવા માટે આનો ઉપયોગ કરવાનો થાય. તો ક્લિયર થયું? હવે આ પેજ તમારી સમક્ષ હોય તો તમે અઢળક વાક્ય બનાવી શકો છો. અઢળક વાક્ય બનાવી શકો કે ભાઈ કોઈ પણ એક વ્યક્તિને લઈ લ્યો કે ભાઈ ચીમનભાઈ લઈ લ્યો, તો ચીમનભાઈ છે એ ચા બનાવે છે. ચીમનભાઈ મેક્સ SKS એક વચન છે. ચીમનભાઈ મેક્સ ટી ફોર અસ, અમારા માટે ચા બનાવે છે. ચીમનભાઈ માની લો કે અત્યારે તપેલી બપેલીમાં દૂધ નાખીને ચા બનાવી રહ્યા, તો તમારે એમ કેવું પડે ચીમનભાઈ ઇઝ મેકિંગ ટી ફોર અસ. ચીમનભાઈ અત્યારે મારા માટે બનાવી રહેશે. ચીમનભાઈએ ચા બનાવી લીધી, હવે એને કહેતા નહીં ખારો થાય, તો ચીમનભાઈ હેઝ મેડ ટી ફોર અસ. ચીમનભાઈ આપણા માટે ચા બનાવી છે ભાઈ. ઓકે, અને ચીમનભાઈ હવારના ચા બનાવી રહ્યા છે આપણા માટે, તો ચીમનભાઈ હેઝ બીન મેકિંગ ટી ફોર, અથવા તો તમે એમ કહેજો ફોર અસ ફોર 10 મિનિટ્સ, અથવા તો ફોર સિન્સ ધ મોર્નિંગ. જ્યાં સમયથી કીધો તો સિન્સ અને ફોર ક્યારે શું મૂકવું ખબર હોય છે. તો કોઈ પણ એક સિમ્પલ વર્બ લઈ લેવાનું અને વર્બની આધારે તમે કોઈ પણ આમ પ્રેક્ટિસ કરતા જાઓ એટલે તમને ધીમે ધીમે ખબર પડવા માંડે. આ પ્રકારનું વાક્ય હોય તો આમ બોલવાનું, આ હોય તો આમ લખવાનું, નામ હોય તો આમ થાય. ક્લિયર થાય છે? ઓકે સાહેબ, આગળ વધીએ સાહેબ. હવે સેમ વસ્તુ તમને હું કહી દઉં કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને જે સિમ્પલ કે પાસ્ટ અને ફ્યુચર બંનેને આપણે સાથે જોઈએ. એ રીતના વર્તમાન કાળ જોઈ લીધું, પાસ્ટમાં એવું તો હોય ને, એવું ન હોય કે પ્રેઝન્ટમાં જોઈએ. હવે પાસ્ટ ફ્યુચર બંનેમાં હોવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે. આપણે પાછું એક ક્રિયાપદ લઈએ રાઈટ. રાઈટ એટલે શું થાય? લખવું. અને રાઈટ નો વચ્ચે આ W સાયલેન્ટ છે. ઓકે, હવે લખવું હોય કે ભાઈ મેં લખ્યું, તો તમારે કેવું પડે આઈ રોટ. હવે આમાં આપણે ભૂલ એવી કરીએ છીએ કે આઈ વોઝ રાઈટ, આવું લખીએ. ભાઈ કેમ પૂછવામાં આવે ને કે કેમ આવું, તો કે ભૂતકાળ છે તો વોઝ તો લખવું પડે ને. લે એમ નો હોય ભાઈ. તો ઈ સ્ટ્રક્ચર ખબર હોય છે કે વોઝ એવું થોડું છે ભૂતકાળ એટલે વોઝ આવે છે, ના હોય ભાઈ. વોઝ બે માં જ આવે, એક ટુ હેવ ના, સોરી ટુ બી ના ભૂતકાળમાં અને ચાલુ ભૂતકાળમાં. બાકી તો ભાઈ બધી અહીંયા V2 મૂક્યો, લખું છું, પછી એમાં એમ નહીં કહેવાનું કે આઈ એમ રાઈટ ને આઈ રોટ, સોરી આઈ રિટર્ન ને. તમને તો પેલા ક્રિયાપદના દરેક વર્બ્સનું નોલેજ હોવું જોઈએ. ક્રિયાપદના વર્બ્સ નહીં, એટલે બધા ક્રિયાપદનું નોલેજ હોવું જોઈએ. V1 કોને કહેવાય, V2 કોને કહેવાય, કેનું V1 કેનું V2 શું થાય છે, એનું નોલેજ તમારી પાસે પ્રોપર હોય તો જ તમે કરી શકો. હવે હું લખી રહ્યો હતો તો તમારે એવું કેવું પડે આઈ વોઝ રાઇટિંગ. શું કેવું પડે? આઈ વોઝ રાઇટિંગ. હવે ઓલામાં આગળ યાદ કરો, એમિઝાર સાથે આઈએનજી હતું, ના વોઝ સાથે આઈએનજી હતું. આઈ એમ ડાન્સિંગ, હું અત્યારે ડાન્સ કરી રહ્યો છું, અને હું ગઈકાલે ડાન્સ કરી રહ્યો હતો, તો આઈ વોઝ ડાન્સિંગ એવું કેવું પડશે. હું અત્યારે ટીવી જોઈ રહ્યો છું, તો આઈ એમ વોચિંગ ટીવી, અને હું ટીવી જોઈ રહ્યો હતો તો આઈ વોઝ વોચિંગ ટીવી. ક્રિયા બેયમાં ચાલુ છે, પણ એક અત્યારે છે ને એક કાલે હતી. આટલો ફેર પડી જાય, સમજી ગયા? અને સેમ વસ્તુ હેડની સાથે V3, મતલબ મેં તો લખી લીધું હતું, તમે આવ્યા ને ત્યાં તો મેં તો લખી લીધું હતું, તો તમે એમ કહી શકો આઈ હેડ રિટન. ઓકે, આઈ હેડ રિટન, મેં તો લખી લીધું હતું. સિમ્પલ વસ્તુ છે કે હું સવારનો લખી રહ્યો હતો, કોઈએ મને ફોન જ ન કર્યો. હું સવારનો લખી રહ્યો હતો તો થશે આઈ હેડ બીન. ઓલું હેવ બીન હતું, આઈ હેડ બીન, હેવ હેઝ બીન અને આઈ હેડ બીન. આઈ હેડ બીન રાઇટિંગ, શું થશે? આઈ હેડ બીન રાઇટિંગ. કોઈ પણ વસ્તુ લખતા હોય ફોર 10 મિનિટ્સ, 10 મિનિટથી હું લખી રહ્યો હતો, સવારથી લખી રહ્યો હતો. સિન્સ મોર્નિંગ, જે સમય હોય, જે સમયથી તમે કામ કરી રહ્યા હતા એ દર્શાવવા માટે થાય. તો હવે યાદ કરો કે આ V2 છે, કોઈ કામ તમે કર્યું. આ વોઝવરની સાથે આઈએનજી, કોઈ કામ તમે કરી રહ્યા હતા. હેડની સાથે V3, તમે કોઈ કામ કરી નાખ્યું હતું. અને હેડબીનની સાથે V1 નું આઈએનજી વાળું રૂપ, તમે કોઈ કામ કોઈ સમયથી ચાલુ કર્યું ને અમુક સમય પછી એ કામ બંધ કરી દીધું. તો એક પીરિયડ ઓફ ટાઈમ બતાવવા માટે, સમય ગાળો બતાવવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર થાય છે? ઓકે, હવે એવું ને એવું તમે આમાંય તમે કહી શકો કે હું લખીશ, તો હું લખીશ તો શું થશે? આઈ વિલ રાઇટ. બોલજો સાથે સાથે. સિમ્પલ છે. હું તમને શું કહું છું એ દરેક વખતે એકની વાત કરું છું કે જ્યારે તમને ખબર પડશે ને કે ક્રિયાપદ અને હેલ્પિંગ વર્બ ક્યારે કયું વાપરવું, એ પ્રોપર નોલેજ તમને અહીંયા બેસી ગયું ને એટલે બેડો પાર થઈ ગયો.
વિલ સાથે V1 એટલે હું કોઈ કામ કરીશ, વિલ બી સાથે આઈએનજી, તો હું કામ કરી રહ્યો હોઈશ તો તમારે એવું કેવું પડે કે આઈ વિલ બી રાઇટિંગ. શું કેવું પડે? આઈ વિલ બી રાઇટિંગ. હું તો લખી રહ્યો હોઈશ. હવે એમ ન કહેવાય કે આઈ વિલ રાઇટિંગ, કારણ કે ખબર હોવી જોઈએ કે વિલ ની સાથે તો ઓનલી V1 જ આવે, પણ તમારે વિલ ની સાથે આઈએનજી મૂકવું, વચ્ચે બી મૂકવું પડે. આઈ વિલ બી ડાન્સિંગ, આઈ વિલ બી ડ્રોઈંગ, આઈ વિલ બી મેકિંગ, આઈ વિલ બી ક્રિએટિંગ, જે કોઈ પણ છે. અને તમે કોઈ કામ હવારમાં કરી નાખ્યું છે તો કાલે તમે કોઈ કામ કરી નાખ્યું હશે, એ તમારે અત્યારે બોલવું છે, તો તમે એમ કહેશો ભાઈ મેં તો દોડી લીધું હશે. હો ભાઈ, તમે આવતા નહીં. આઈ વિલ હેવ રન, આઈ વિલ હેવ રન, મેં તો દોડી લીધું હશે. હવે તમે આવતા નહીં, ધક્કો થાય. અને સાહેબ હું સવારનો દોડી રહ્યો, આ મતલબ આ વાક્ય રચનાનો થોડોક ઓછો ઉપયોગ કરવામાં આવે છે, બટ હા ઉપયોગ કરવામાં આવે છે. તો તમે સેન્ટેન્સ કહી શકો કે ભાઈ આઈ વિલ હેવ બીન, I will have been, okay, running. I will have been running since morning. બરોબર છે? આ રીતના થશે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. આટલી વસ્તુઓ તમને પહેલા ક્લિયર કટ ખબર પડી છે. હવે આપણે બારે ને એક સાથે લઈ એક કોષ્ટકમાં, અને પછી એની એક એક ક્રિયાપદને લઈને પ્રેક્ટિસ કરાવવું, અને એવી ને એવી તમે ઘરે પ્રેક્ટિસ કરો. અને સાહેબ જો ફેર ન પડે મને કહેજો. આગળ વધીએ સાહેબ. આગળ વધીએ એની પહેલા સાહેબ આ જે 3 કોર્સિસ છે એમાંનો જે વન ઓફ ધ બેસ્ટ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં કોર્સ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, કે જેમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર લેવામાં આવે છે. રેકોર્ડેડ લેક્ચર છે, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, બધી વસ્તુઓ આવે છે. અને બીજો એક લાઈવ કોર્સ છે જેમાં દર મહિનાની બીજી તારીખે. સાહેબ આ એક કોર્સ તમને એટલી હેલ્પ કરશે, કારણ કે આમાં કોર્સમાં શું છે ખબર, એકદમ બેઝિક થી, મતલબ એક શરૂઆત, આમ કહેવાય ને કે LKG વાળો છોકરો શીખતો હોય ને કેવી શરૂઆત, એવી રીતે અહીંથી શરૂઆત કરવામાં આવે છે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર દ્વારા. લાઈવ લેક્ચરનું કામ એક જ છે, તમારા ડાઉટ્સ ક્લિયર કરો ને તમને પ્રેક્ટિસ કરાવે. તો ખાસ નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે ત્યાં પણ જોઈન કરી શકો છો. ઓકે, ચાલો. હવે આ મારી સમક્ષ આવી ગયું છે આખું કોષ્ટક. હવે કોઈ પણ ક્રિયાપદ લઈ અને તમે ક્રિયાપદની સાથે સાથે એક સેન્ટેન્સ બોલતા જાઓ અને એની પ્રેક્ટિસ કરતા જાઓ, એટલે તમને વાંધો ન આવે ભાઈ, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ગમતો હોય વિડીયો તો લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં ભાઈ, અને તમારા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, ચલો. અને મારી સાથે સાથે બોલતા જાજો ભાઈ. કોઈ પણ ક્રિયાપદ આપણે લઈએ, ક્રિયાપદ લઈ લઈએ આપણે કે ઓપન લઈએ. ઓપન એટલે કે ખોલવું થાય. ઓકે, હું દરવાજો ખોલું છું તો આઈ ઓપન ધ ડોર. હું ધ ડોર નહીં લખું પણ તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, હું દરવાજો ખોલી રહ્યો છું તો તમને ખબર પડવી જોઈએ આઈ એમ ઓપનિંગ ધ ડોર. અચ્છા, સિમ્પલ વસ્તુ છે કે મેં દરવાજો ખોલ્યો તો આઈ ઓપન. હવે લખતો નથી, ફટાફટ બોલીએ જઈએ. જો કાંઈ નહીં, એટલું જ યાદ રાખવાનું. જેની નીચે લાઈન કરું ને ત્યાં ફોકસ કરી લેવાનું. હું લખું છું આઈ ઓપન ધ ડોર, સોરી લખું છું હું દરવાજો ખોલું છું આઈ ઓપન ધ ડોર. હું દરવાજો ખોલી રહ્યો છું આઈ એમ ઓપનિંગ ધ ડોર. મેં દરવાજો ખોલી નાખ્યો છે, આવતા રહ્યો, આઈ હેવ ઓપન્ડ ધ ડોર. હું 2 કલાકથી દરવાજો ખોલી રહ્યો, ખુલતો જ નથી, આઈ હેવ બીન ઓપનિંગ ધ ડોર. આઈ હેવ બીન ઓપનિંગ ધ ડોર. મેં દરવાજો ખોલ્યો, આઈ ઓપન્ડ ધ ડોર. હું દરવાજો ખોલી રહ્યો હતો, આઈ વોઝ ઓપનિંગ ધ ડોર. મેં દરવાજો ખોલી નાખ્યો હતો, કોણે બંધ કર્યો? તો આઈ હેડ ઓપન્ડ ધ ડોર. ઓકે, હું 2 વાગ્યાનો દરવાજો બંધ કર્યો પણ હલવાઈ ગયું હતું કાંઈક, આઈ હેડ બીન ઓપનિંગ ધ ડોર. ઓકે, હું દરવાજો ખોલીશ, આઈ વિલ ઓપન ધ ડોર. હું દરવાજો ખોલી રહ્યો હોઈશ, આઈ વિલ બી ઓપનિંગ ધ ડોર. મેં દરવાજો ખોલી નાખ્યો છે, આઈ વિલ હેવ ઓપન ધ ડોર. અને હું સવારથી દરવાજો ખોલી રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ. ક્લિયર થાય છે? આ એક કોષ્ટક તમારી સમક્ષ હોય અને કોઈ પણ ક્રિયાપદને લઈ અને રમાછટી મંડો પ્રેક્ટિસ કરો તો વાર શું લાગે છે? કાંઈ વાર ના લાગે. આ જગતની માલિપા કોઈ વસ્તુ અઘરી છે જ નહીં. આ જગતની માલિપા જ્યાં સુધી આપણે ચાલુ નહીં કરીએ ને ત્યાં સુધી જગતની માલિપા બધું હેલું નહીં, અઘરું જ લાગવાનું છે. તો ખાસ મિત્રો આ રીતના પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી રિઝલ્ટ મળશે. ઓકે, ચલો તો ધ્યાન રાખજો. ઓકે, અને સાહેબ આ એક બુક છે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, જે 349 રૂપિયા પ્રાઇસ છે. હજી નથી મંગાવી તો મંગાવી લેજો, કારણ કે આ બધી વસ્તુઓ તમને ડિટેલમાં ત્યાં બુકમાં સમજવા મળી જશે. એકદમ ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડેલું છે,
નંબર તમને આપેલો છે 97 2 72 92 પર કોલ કે મેસેજ કરીને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. 3 થી 4 દિવસમાં તમારા ઘર સુધી પહોંચાડી દેશું. 35 થી વધારે ટોપિક્સ સ્પોકન ઇંગ્લિશના એક્સપ્લેન કર્યા, 3000 થી વધારે શબ્દો, સાયલેન્ટ લેટરના નિયમો, એ બધી વસ્તુઓ તમને આમાં આપેલી છે. તો ખાસ અને સાથે સાથે એક મહત્વની સૂચના કે જે બે બેચ આપણે ચાલુ કરેલી છે, હવે 6 ઓક્ટોબર એકદમ નજીક છે. ઓકે, બંનેમાં 2 સીટ અવેલેબલ છે. લાઈવ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ, એટલે કે જેમાં અમારા ફેકલ્ટીઝ ઓનલી તમારી સાથે ઇંગ્લિશમાં ટોક કરશે, વાતચીત કરશે, તમારું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવા માટે કોઈ પણ હદ તક સુધી કરશે, અને ઓનલી સ્પીકિંગ જ હશે, એક્સપ્લેનેશન નહીં હોય. તો જે પણ અંગ્રેજી બોલવામાં ક્યાંક ને ક્યાંક અચકાવ છો, તકલીફ પડે છે, તો 3 મહિનાની ફીસ ફક્ત 599 છે. ઓકે, 5999. 6 ઓક્ટોબરથી શરૂઆત થાય છે. 2 બેચ છે, સાંજે 8 થી 9 અને 9 થી 10. 10 વિદ્યાર્થીઓ છે. વોટ્સઅપ ગ્રુપ બનાવી દેવામાં આવશે. રાહ શેની જોવો છો, નંબર આપેલો છે, કોલ મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને જેને લોકોએ હજી ફોલો નથી કર્યું કરી દેજો. ત્યાં પણ આપણે અલગ જ સિરીઝ ચાલુ છે અને અંગ્રેજી શીખડાવે છે. વિજય નાક્યા ફેસબુક ઉપર સર્ચ કરશું તો પણ આવી જશે. અને આપણી વોટ્સઅપ ચેનલ પર હજી જોડાયેલા નથી તો જોડાઈ જાઓ. નંબર તમને આપેલો છે, નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક તમને મોકલાઈ દેશું અને ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. અને આપણી આ ચેનલ ઉપર ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી હવે આપણી 30 દિવસીય સિરીઝ શરૂ થવાની છે 3 ઓક્ટોબરથી. અત્યારે સબસ્ક્રાઇબ કરેલી રાખજો, જેથી કરી અને તમે ત્યાંથી ટાઈમસર જોડાઈ શકો. મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો જે આ લેક્ચર હતો કે જે આપણી આ માસ્ટર ટ્રીક છે કે એનાથી તમે તમારું અંગ્રેજીને ક્યાંક ને ક્યાંક અલગ લેવલે તમે લઈ જઈ શકો છો. તો આવી જ રીતે વિડીયો જોવા માટે પહેલાં તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સુધી શેર કરી દો. સબસ્ક્રાઇબનું બટનને ખાસ દબાવજો અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકતા જો. કેવો લાગ્યો વિડીયો એ તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.